અને રાત્રે બી અંધારામાં અમે શૌચાલય નથી, રાત્રે અંધારામાં બી અમે કોતેડામાં જાદરું જઈએ સાહેબ. એક તો પાણીનું ભારે દુઃખ છે. પેલો કોતેડા ઝાડકા દેખાય ને અમે પાણી લેવા જઈએ છે કોતેડામાં. કુવો બાંધી ગયા, દેખા પૂરતા બાંધી ગયા, આવી જાય પૈસા લઈને ખાઈ ગયા. અમે પાણી લાવીએ 5 કિલોમીટર આગળથી પાણી માથે ભરીને લાવીએ સાહેબ. એક તો કોઈ જાજરૂ બાજરૂમ નથી. છોરા બાળકો ઘરે મેલીને જઈએ ને તો એથી રોવી રોવીને કંગાલ થઈ જાય. પણ ટેન્કર વાળા 1000 રૂપિયા લે, 10 દાનમાં ટેન્કર પૂરું થઈ જાય. મોદી સરકાર હાલતો હશે પણ આ ગામના કોઈ બી વિકાસ કરતા જ નથી ને. ચાલો બેન, કાકી ભાભી જા ઉભી રહી જાવ. ફોટો લીધો એટલે જતા રહ્યા. નળ લાગેલા પણ નળમાં પાણી આવ્યું જ નથી. નળ નાખ્યા ને 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા પણ એક દિવસ બી પાણી, એક બૂંદ પાણી નથી આવ્યું અમારા ગામમાં. ઘરે ઘરે નળ આપ્યા પણ પાણી જ નહીં આપ્યું. રાત્રે દર તો માણસો લઈ જઈએ, માણસો ઉભા રહે ને અમે બેહી બધા આવે વોટ લઈને જતા રહે. અરે મફત નું મળે છે, લઈ લો ને ખાઈ લો ને વધારે ડફાઈ ને કરો. દાહોદ શહેરથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલું એક એવું ગામ જ્યાં પાયાની સુવિધા પહોંચી નથી, નાગરિકોને મૂળભૂત સુવિધાઓ મળી નથી, લાઇટો નથી, ગ્રામજનો પોતાના ખર્ચે લાઇટો નખાવી રહ્યા છે, શૌચાલયો નથી, મહિલાઓ અંધારામાં ઉલેચી રહ્યા છે, મહિલાઓ અંધારામાં રાતના સમયે શૌચાલય કરવા માટે ખેતરોમાં જાય છે, તે પણ કોઈ પુરુષને સાથે લઈને જાય છે, એકલા નથી જઈ શકતી કારણ કે જંગલી જાનવરોનો પણ ડર છે. એવરેજ કહી શકાય કે ગુજરાત અને કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના ત્યાં સુધી પહોંચી નથી. કે શું કહેવું છે ગામવાસીઓનું, ગ્રાઉન્ડ રિપોર્ટ કરીશું. 2000થી વધુ વસ્તી ધરાવતું મોટી લછેલી ગામ જ્યાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધા પહોંચી નથી. આઝાદીના અમૃતકાળમાં સરકાર દ્વારા શહેરો બાદ ગામડાઓને પણ સમૃદ્ધ કરવા માટે કરોડો રૂપિયાની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, પરંતુ મોટી લછેલી ગામના લોકોની કમનસીબી છે કે પ્રાથમિક સુવિધાઓના તમામ વેરાઓ નિયમિત રૂપે ભરવા છતાંય હજી સુધી તેમને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ કે સંડાસ બાથરૂમ જેવી સુવિધાઓ તેમના સુધી પહોંચી નથી. રાત્રે બી અંધારામાં અમે શૌચાલય નથી, રાત્રે અંધારામાં બી અમે કોતેડામાં જાદરું જઈએ સાહેબ. અમારા ગામમાં કોઈ જાતની વ્યવસ્થા નહીં મળે, કોઈ સરકાર અમારા ગામમાં આવીને ઊભી નથી રહેતી અને કોઈ એમ નથી કહેતી કે આ ગામમાં આ કરવાનું છે. અમારા ગામમાં બધા નેતા આવે, આવ થઈ જશે એમ કહીને જતા રહે, બધા થઈ જશે, બધા ધીરપ રાખો એમ કહીને બધા જતા રહે. કોઈ વાતની સુવિધા અમારા ગામમાં થતી નથી સાહેબ. અને ગમે તેમ કરીને અમને ગામને સુવિધા કરો. પાણી અમે પાણી લાવીએ 5 કિલોમીટર આગળથી પાણી માથે ભરીને લાવીએ સાહેબ. અને એક જણી આખા ઘરમાં એક જણી પાણી ભરવા જાય. બધું અમારા ઘરમાં 2-2 3-3 ઢોર, 5-5 6-6 બધા માણસો, છોકરાઓ, બધાનું પાણી ક્યાંથી પૂરું કરીએ અમે. ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પોસ્ટરો તો લગાવવામાં આવ્યા છે, પરંતુ ગામમાં હજી સુધી શૌચાલયો બનાવવામાં આવ્યા નથી. એક તરફ સ્ટ્રીટ લાઇટનો અભાવ તો બીજી તરફ શૌચાલયનો અભાવ. રાત્રિના સમયે એકલ દોકલ મહિલાઓ કુદરતે હાજતે કઈ રીતે જઈ શકે તે મોટો પ્રશ્ન છે. અને જાય તો પણ ક્યાં જાય? ઘરના એક વ્યક્તિને ટોર્ચના અજવાળે લઈ જવું પડે અને અધૂરામાં પૂરું. જંગલી જાનવરોનો તો ભય ખરો જ. અમારે પાણીની વ્યવસ્થા કરો સાહેબ. પાણી નથી અમારા ગામમાં. પાણી પછી રોડ. મારી ઉંમર થઈ ગઈ પાણી ભરતા હજુથી પાણી ભરવાનું મારે. જે બી ન તમારા ગામમાં શૌચાલય કશું નથી. કેવી રીતે જાઓ? બહાર જઈએ, ભલે બાંધી ગયા, દેખવા પૂરતા બાંધી ગયા, આવી જાય પૈસા લઈને ખાઈ ગયા. અને રાત્રે લાઇટો રાતે બેટરી જવું પડે. કઈ લાઈટો આવે ખેતરોમાં? અમારા હાથે લાઈટ થોડી આવે. બધું લઈ લે, કેવું કામ લાગે? અમારે નળના સકલા પડ્યા ના, કઈ કામ નથી લાગતું. સરકાર દ્વારા 1.15 કરોડની ગ્રાન્ટ આ ગામના વિકાસ પાછળ છેલ્લા 5 વર્ષમાં ફાળવી છે અને તેમના ઓનલાઈન બિલ પણ મુકાઈ ગયા અને રકમ પણ ચૂકવાઈ ગઈ. પરંતુ મોટી બાબત એ છે કે મોટી લછેલી ગામમાં થયેલા વિવિધ કામોના બિલો અને તેમના ચૂકવણા તસવીરોમાં દેખાઈ રહ્યા છે. ગામના ગટર, રોડ, રસ્તા, શૌચાલય, સ્ટ્રીટ સહિતના તમામ કામો પૂર્ણ તો થયા છે, પરંતુ તે માત્ર કાગળ પૂરતા જ છે. અમારે પણ 150 ઘરની વસ્તી છે, પણ અમારે પણ કોઈ જાતની સુવિધા છે નથી. પેલો કોતેડા ઝાડકા દેખાય ને અમે પાણી લેવા જઈએ છે કોતેડામાં. કૂવો છે ત્યાંથી લાવી. અને નાના છોરા બાળકો ઘરે મેલીને જઈએ ને તો એથી રોવીને કંગાલ થઈ જાય. પણ તોય અમને ત્યાંથી વારો મળે. કૂવામાં કેટલાય પાણી ભરવા વાળા ભેગા થાય. કશું જ નથી. સરકારે મેલ્યા, આવ્યા અને ચાલો બેન, કાકી ભાભી જા ઉભી રહી જાવ. ફોટો લીધો એટલે જતા રહ્યા.
પછી અમે કહી કે ભાઈ અમારે પાણી નહીં આવે, શાંતિ રાખો, થશે થશે તો ક્યારે થાય? અમે મરશું તારે થશે, ક્યારે થશે? હે જાજરૂ બી ભરાયા, કોઈકના દરવાજા નહીં હોય, કોઈકના ટપ નહીં હોય, માણસું નાઈ લે, બૈરા કઈ નાય. પછી તમે કઈ જાઓ? કઈ જઈએ અમે આવા ખેતરામાં જઈએ કે તો ફોન ને ગરીબ લોક ને ઘેર તો ફોન બાય ના હોય. મજૂરી કરીને અમે તો પડી રહ્યા છે, જેટલી મજૂરી કરીએ એટલું ખાઈએ છે. રાત્રે ડર નથી લાગતો? રાત્રે દર તો માણસું લઈ જઈએ. ગુજરાતનું નામ સાંભળતા તમારા મનમાં પરિકલ્પના થતી હશે કે ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ છે, ત્યાં રોડ, રસ્તા, પાણી સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, લોકોનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું આવ્યું હશે. તમારી પરિકલ્પના આવી હોય તો તમારી પરિકલ્પના ખોટી છે, કારણ કે આજે અમે દાહોદ લાઈવની ટીમ દાહોદ તાલુકાના મોટી લછેલીમાં આવી છે, જ્યાં સંખ્યાબંધ સમસ્યાઓનો સામનો અહીંયાના સ્થાનિકો વર્ષોથી કરી રહ્યા છે. સ્થાનિક નેતાઓથી લઈને જનપ્રતિનિધિઓ સુધી, અધિકારીઓ સુધી તેઓએ રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી તેમની જે સમસ્યાઓનો નિકાલ નથી થયો અને જે મૂળભૂત સુવિધાઓ તેમને મળવી જોઈતી તે માત્ર ને માત્ર કાગળ પૂરતી સીમિત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમારી જોડે આ ગામના સ્થાનિકો ઉપસ્થિત છે, આપણે એમની જોડે વાત કરીશું. કાકા, તમારું નામ શું છે ને આ ગામમાં શું શું સમસ્યાઓનો તમે સામનો કરી રહ્યા છો? મારું નામ જોખાભાઈ. આ ગામમાં નથી તો કોઈ રોડનું ઠેકાણું નથી પડતું, નથી પાણીનું ઠેકાણું પડતું, નથી લાઇટનું ઠેકાણું પડતું. આ એમને કહીએ તોય પણ કોઈ કામ કરતા નથી. નળ સે જળની યોજના તો ઘણા વર્ષોથી, તમારા ઘરે પાણી નથી આવ્યું? નથી આવ્યું. આ હમણાં બી કઈ નથી. આ ટેન્કરો મંગાડીને પાણી પી રહ્યા. કનેક્શન કે પાઇપ કશું નાખવામાં આવ્યું? નાખ્યા ખરા પણ તે ચાલુ જ નહીં કર્યા. નાખ્યા એમાં અમુક નાખ્યા પહેલા તે ચાલુ જ નહીં કર્યા. રસ્તા અને લાઇટ ને રસ્તાના તો આ લાઇટ બી નથી ચાલતું અને રસ્તા બી આ તમે જોઈ રહ્યા ને, આ દેખાઈ રહ્યા ને. અને સંડાસ ને એવા જે એમના કઈ ના કર્યા તેમના બાયણા તૂટી ગયા ને કોઈ ટબ બી નહીં મળ્યા ને એવા ને એવા પડ્યા. આપણી જોડે અહીંયા હજી કેટલાક સ્થાનિકો છે. શું નામ છે તમારું? મારું નામ દિલીપભાઈ ગારી, મોટી લછેલી. તમારા ગામમાં શું શું સમસ્યાઓ? અમારા ગામમાં અત્યારે તારીખમાં કોઈ કામનું થયું નથી. અત્યારે મોટો અમારે પાણીનો પ્રશ્ન છે. પાણી 5 વર્ષથી અમે પોતે ટેન્કરો દ્વારા તેમજ અમારા ઘરના લેડીઝો અહીંયા 5 કિલોમીટર દૂરથી માથેથી ઉચકીને લાવે છે પાણી. પીવાના પાણી બહુ મોટી સમસ્યા છે. તદુપરાંત અહીંયા અમારે પાણીના નિકાલ માટે ગટરની યોજના નથી કે કોઈ રાત્રિના અંદર અત્યારે પૂરા ગામની અંદર, અમારા ગામની અંદર 125 ઘરની વસ્તી છે. ગામની અંદર એક બી અત્યારે સ્ટ્રીટ લાઇટ નથી. તેમજ અહીંયા સંડાસ બાથરૂમની વાત કરીએ તો એક બી ઘરે કોઈ સંડાસ અત્યારે બનેલ નથી, શૌચાલયની વ્યવસ્થા નથી. અત્યારે લેડીઝો તેમજ મોટા જોવા બુઝુર્ગ માણસો, ઘરડાઓ દૂર સુધી જાય છે સંડાસ કરવા માટે. તમે સ્થાનિકોને, નેતાઓને કે કોઈ રજૂઆતો કરી? અમારી અહીંયા કોઈ સાંભળવા માટે મંજૂર નથી. અમારી કોઈ ફરિયાદ કોઈ અહીંયા લેતું નથી. ખાલી વોટ માંગવા આવે છે? ઓનલી ફોર વોટ. અને અમે કહીએ તો કોઈ જાતનું અમારું ધ્યાન જ નથી. આપણી જોડે મહિલાઓ પણ છે. જ્યારે કોઈ શૌચાલયની વાત આવતી હોય ને અંધારું હોય તો પરિકલ્પના કરો કે મહિલાઓને કેવી પરિસ્થિતિની નિર્માણ થતો હશે. શું નામ છે બેન તમારું? જ્યોત્સનાબેન. બેન, તમારે ત્યાં સંડાસ છે તમારા ગામમાં? કશું નથી, કશું નહીં વ્યવસ્થા સાહેબ. તો તમે કેવી લોટો લઈને જઈએ જાતે? લાઈટો કશું નહીં. હાથે કોઈ બી બૈરા માણસો બધા હંગાતે જઈએ તો બે ડર લાગે. રાત્રિના સમયે આવી પરિસ્થિતિ અંધારામાં રહી, અમે ચોર હોર લૂંટી લઈ જાય તો કોઈ પતું લાગે, આવી રીતે પરિસ્થિતિ રહી. પાણીની સમસ્યા કઈ નહીં મળે. પાણીના વેલા કર્યા, ઘરમાં ઝઘડા કર્યા. પણ બેન, કેટલા દૂરથી તમે પાણી લેવા જાઓ? 5 કિલોમીટર. અમારે તો ઠેઠ મંદિર વાળા હડપે જાય સાહેબ પીવાનું પાણી. કેટલા વર્ષથી જઈ રહ્યા? નરા વર્ષ થઈ ગયા, 5-6 વર્ષ થઈ ગયા. નેતાઓ વોટ માંગવા આવે છે પણ આવે પણ હવે એમ કઈ કરે શું? એમ કે સાહેબ કોઈ લાઈટ હેટ કે કઈ મળે નહીં. ના કાદો ગોંધીરા ગટરો બનાવી તે આ ગટરો બી એવી કરી નાખી કે પાણી આણી જતું જ નહીં. એવી કેટલી વખત ભાગી 125 ઘરનો આ મોટી લછેલી ગામ છે. આપ પેલા તસવીરો જોઈ લો. એક મહિલા જે 20 વર્ષથી અહીંયા રહે છે, એનું ઝૂંપડું જોઈ લો. પ્રધાનમંત્રી આવાસ યોજના અહીંયા દાહોદ જિલ્લામાં પણ અમલી છે, ગુજરાતમાં પણ અમલી છે, દેશભરમાં અમલી છે. તમારું નામ શું છે? લાલીબેન. આ ઘર કોનું છે? મારું છે. તમને પાકું મકાન નથી તમારી પાસે? નહીં મળે સાહેબ, હું તો સુધી વહેલી મારા ભાઈને ઘરે. તો સરકારમાંથી તમને પાકો આવાસ નથી મળ્યો? નહીં મળ્યા. પરંતુ આ મહિલા આજે 20 વર્ષથી આ ઝોપડાઓની પરિસ્થિતિ જોઈ લો. જો વરસાદી પાણી આવે તો મહિલા ક્યાં જાય અને તેની પરિસ્થિતિ કેવી હશે તે પરિકલ્પના બહાર છે. અહીંયા તેને PM આવાસ મળવાના ખરેખર લાયક હતું.
પરંતુ તેનું PM આવાસ કોના ફાળે ગયું છે તે હવે તપાસનો વિષય છે. તેવી જ રીતે આ ગામના રોડ રસ્તાના ઠેકાણા નથી, સ્ટ્રીટ લાઇટોના ઠેકાણા નથી. આ શૌચાલય આપ જોઈ રહ્યા છો તસવીરોમાં, શૌચાલયમાં ટબ બેસાડવામાં આવ્યું નથી, ખાલી ઊભું કરીને ઓનલાઈન પૈસા ચૂકી દેવામાં છે. આ તસવીરો જે જોઈ રહ્યા છો, આ તસવીરોમાં ઓનલાઈન ચૂકવણા થયેલા છે. જે ગટરના કામો હોય, રોડ રસ્તાના કામો હોય અથવા ગટરના કામો હોય, આ તસવીરો જે જોવાઈ રહ્યા છે, આ ઓનલાઈન તેમના બિલના ચૂકવણા થઈ ગયા છે. માત્ર કાગળ પૂરતા અને ઓનલાઈન આ કામો થઈ ગયા છે. ધરાતલ પર, જમીન ઉપર આ કોઈ પણ પ્રકારના કામો થયા નથી. તે સિવાય આ સ્ટ્રીટ લાઇટોના ઠેકાણાથી લોકો પોતાના ખર્ચે બલ્બ નાખીને અંધારા ઉલેચી રહ્યા છે. તેવા દ્રશ્યો હાલ સર્જાઈ રહ્યા છે. આમ કહેવા પૂરતું છે કે આજે સમગ્ર ભારત 75મો આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યો છે અને આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતના આ દાહોદની તસવીરો છે. કદાચ તમારા મનમાં એવી પરિકલ્પના હશે કે તમે આ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ છે, ત્યાં તમામ સુવિધાઓ પહોંચી ચૂકી છે, પરંતુ તમારી ધારણા ખોટી છે. કારણ કે મોટી લછેલીમાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટો જે પ્રાથમિક સુવિધા છે, જેનો અહીંયાની જનતા વેરો ભરી રહી છે, તેમ છતાં તેમને આવી કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી. જનપ્રતિનિધિઓનો ફેલિયર છે, અહીંયાનો સિસ્ટમનો ફેલિયર છે, વહીવટીતંત્રનો ફેલિયર છે. આ લોકો છેલ્લા કેટલાય દિવસોથી આધુનિક યુગમાં નહીં પરંતુ પાષાણ યુગમાં જીવન જીવી રહ્યા તેવા દ્રશ્યો હવે જોવાઈ રહ્યા છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.